वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरां पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्वहं विचिन्तये। श्री सहजान स्वामी महाराज जय। श्री हरि कृष्ण महाराज जय। सवाला भक्तों ने जय स्वामीनारायण, जय श्री कृष्ण। आज આપણે 102મો ભાગ જોઈશું। 101 સુધી જોયા હતા, આગળના 149 શ્લોક જોયો હતો છેલ્લો। એમાં આવ્યું હતું કે અમારા આશ્રિતજનોએ શ્રાવણ માસને વિશે મહાદેવજીનું પૂજન કરવું, બિલીપત્ર આદિ સર્વ પ્રકારે એનું પૂજન કરવું એ આપણે છેલ્લે જોયું। ગૃહસ્થ માટે આગળનો શ્લોક શું છે? તો સ્વાચાર્યાન ઋણમ ગ્રાહ્યમ શ્રીકૃષ્ણસ્ય ચ મંદિરાત તાભ્યામ સ્વવ્યવહારાર્થમ પાત્ર ભૂષા શુકાદિ ચ। શ્રીજી મહારાજ કહે છે કે એનો અર્થ થાય છે આ શ્લોકનો, પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવો, અને વળી પોતાના આચાર્ય થકી ને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર ઘરેણા વસ્ત્રાદિ કે વસ્તુ એ માગી લાવવા નહીં। મહારાજ આપણને શીખવાડે છે કે અમારા આશ્રિત હોય એમે પોતાના આચાર્ય એટલે આપણા ગુરુ, ધર્મગુરુ તથા ભગવાનના જે મંદિર છે મંદિર થકી ઋણ ગ્રહણ કરવું નહીં, એનું ઋણ ન કરવું, દેવું ન કરવું, એના માટે એમની પાસેથી લાવવું નહીં, એટલે એમની પાસે લાવવું નહીં, ઋણ લેવું નહીં। વળી પોતાના આચાર્ય થકી તથા ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને માટે પાત્ર ઘરેણા અને વસ્ત્રાદિક માગી લાવવા નહીં। પછી એમની પાસેથી મંદિરમાંથી અથવા તો આચાર્ય પાસેથી પોતાના વ્યવહાર માટે, પોતાના કામકાજ માટે કોઈ વસ્તુ માગી લાવવી, કોઈ સાધન માગવું, અથવા પાત્રો, કંઈક પાત્રો એટલે વાસણ, ઘરેણા, વસ્ત્રો, આવું કયું માગી લાવવું ને મંદિરમાંથી લાવવું। ઘણા મંદિરમાંથી લાવવાનું હોતા હોય, એ મંદિર કોનું છે? સમાજનું છે, આખી લોકોનું છે, તો મંદિરનું આપણને કોમને લાગે, કોને લાગવાનું, આવું કહેતા હોય। પણ ભગવાન ના પાડે છે કે મંદિરમાંથી પોતાના અર્થે, પોતાના માટે કોઈ દાસ એનું વાસણ, લુગડું, કપડાં, ગમે તે જાણસ હોય, કોઈ પણ વસ્તુ મંદિરમાંથી લાવવી નહીં, લેવી નહીં। ઘણા ચોરી પણ જતા હોય, કાલો કંઈક વાસણી વાતમાં આવે તો ચોરી જતા હોય, પણ એ તો ભગવાન માગી લાવવાનું ના કહ્યું, ચોરીનું કેટલું પાપ થતું હોય છે વિચારો, ઘણા એવું કરતા હોય। અને મંદિરમાંથી આપણે સમાચારોમાં જોતા હોય કે રાતે ચોરીઓ કરતા હોય, તો ઘણાને એમ થાય કે ભગવાન શું કરતા, ભગવાનની તપાસ રાખતા હોય, ભગવાન તપાસ જ રાખે છે, જ્યારે ટાઈમ આવે ત્યારે એને મળે। એટલે આપણને આશ્રિત છે એના માટે છે કે ભાઈ તમારે કંઈ માગી લાવવું નહીં, એવી રીતે આચાર્ય પાસેથી પણ કશું માગી લાવવું નહીં। મહારાજજી એમાં કે આવું આપણ પછી આપી દઈશું, એટલે એમની પાસેથી કદી પણ માગી લેવું નહીં, એમની પાસેથી કદી ઋણ પણ કરવું નહીં। આ સ્વામી શું કહે છે? સતાનંદ સ્વામી, ગુરુ કે દેવનું દ્રવ્ય ક્યારેય ગ્રહણ કરવું નહીં। સતાનંદ સ્વામી કહે છે કે ગુરુ કે દેવનું દ્રવ્ય ક્યારેય ગ્રહણ કરવું નહીં, એની વસ્તુ કોઈ દિવસ લેવી નહીં કહે છે। શ્લોક છે, પ્રાણપદમ વિના નૈવ ઋણમ કાર્યમ હિ કસ્યચિત દેવદ્રવ્યમ ગુરુદ્રવ્યમ વિષદૃશ્ય તેજત વિષવદુરસ્ત્યજેત ઇતિ। આ અંગીરા મુનિના વાક્ય છે, અને એનો અર્થ એ છે કે પ્રાણની આપત્તિ વિના કોઈનું પણ ઋણ કરવું નહીં। આગળ આવી ગયું તો આપણે દેવું કરવું નહીં, આપણને એમ કરજ કરવું નહીં, કે આવક જાવકના હિસાબે જેમાં કહેવાય એ પ્રમાણે ખર્ચ કરવો। એમ અહીં ઋષિ કહે છે કે પ્રાણની આપત્તિ વિના, એમાં તે વખતે કહ્યું કે પ્રાણની આપત્તિ વખત દેવું કરવું નહીં। પ્રાણ જતો હોય તો બરાબર છે કે દેવું કરવું પડે, કે
કે પ્રામાણ્ય આપત્તિ વગર ઋણ કરવું નહીં, અને તેમાંય પણ દેવના દ્રવ્યનો અને ગુરુના દ્રવ્યનો તો ઝેરની પેઠે દૂરથી જ ત્યાગ કરી દેવો. દેવનો દ્રવ્ય હોય અને ગુરુનું દ્રવ્ય હોય એનું તો દૂરથી જ ત્યાગ કરવો. કોઈનું એમની પાસેથી લેવું નહીં, માગવું નહીં, લઈ જવું નહીં, ચોરીને નહીં, એ પૂછીને પણ નહીં. ઘણા હોતા હોય એ આપે તો પણ ન લેવી. પ્રસાદી રૂપ કોઈ વખત વસ્તુ હોય તો બરાબર છે, બાકી વસ્તુ લેવી જોઈએ નહીં. ઝેરની પેઠેનો ત્યાગ કરી દેવો કે છે, કારણ કે એમાંથી અનેક વિવાદો સર્જાય. આ મંદિર અને આચાર્ય એક એવું સ્થાન છે કે તેમના માટે સર્વત્ર સંભાવ હોવો જોઈએ. આ મંદિર અને આચાર્ય એવું સ્થાન છે કે તેમના માટે સર્વત્ર સંભાવ હોવો જોઈએ. મંદિર થકી કે આચાર્ય થકી જો એકને ઋણ આપવામાં આવે તો બીજો પણ લેવા માટે આવે, અને તેને જો ન આપીએ તો સંપ્રદાયમાં ભેદભાવ ઊભો થાય, અને જે આવે એ સર્વને આપવા મળે તો ધર્મસ્થળ એક બેંક બની જાય. અને વળી આપણે મંદિરમાંથી કે આચાર્ય થકી ઋણ લીધેલું હોય તેને બીજો કોઈ જાણતો ન હોય અને કદાચ અચાનક આપણો દેહ પડી જાય ને ઋણ પાછું ન આપી શકાય તો મહાન અનર્થની પ્રાપ્તિ થાય. કારણ કે દેવનું ને દ્રવ્યનું, ગુરુનું દ્રવ્ય આપણા ઘરમાં રહી ગયું, તેથી વંશ પરંપરા પણ દુઃખી થઈ જાય છે. માટે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે પોતાના આચાર્ય થકી અને મંદિર થકી ઋણ ગ્રહણ કરવું નહીં, આવો અભિપ્રાય છે. કે એનું ઋણ સાથી ન કરવું તો કે જો એમની પાસેમાં એક જણ માગે અને આપે અને બીજા ના આપે જોણે તો કે ભાઈ આપવા વિવાદ કર્યો, અમને આપ્યું અમને ના આપ્યું, એટલે એવા વિખવાદ થાય. એક તો એ થાય. ભેદભાવ ઊભા થાય. ને જો બધાને આપે, જેને આવે બધાને, તો ધર્મસ્થાન છે એ શું બની જાય? બેંક બની જાય કે વસ્તુ આપે છે પાછી લઈ આવવાની. અથવા તો ઘણી આવક વ્યાજે કશે પાછા અમારે આટલા આપવાના પછી પાછા મંદિરને આપે છે તો મંદિરમાં આવક થાય ને. ઘણા આવું વિચારતા હોય, મંદિરની વસ્તુ વાપરવાની એને ભાડે આપે, એમાં વાપરે, પછી ભાડે આપે તોડીને આવે, મૂકીને આવે તો વિખવાદો થાય, કંઈક બીજા બનાવો બને. એટલે કે મંદિરની વસ્તુ લાવવાની નહીં, આવવાની નહીં. એવી રીતે આચાર્ય મહારાજ પાસેથી પણ, એટલે કારણ કે વિવાદો ઊભા થાય, ખોટા ડખા થાય. એટલે અને બીજું કદાચ કહેશે તમે લાયા જાણતું ના હોય કોઈ તો આપણો કોઈ દેહ જે લાવનાર હોય એનો દેહનો અંત આવ્યો, મરી જાય, કોઈ જાણતું ના હોય તો માગવા આવે તો કે ભાઈ અમે ખબર નથી, અથવા ના માગે તમે દેવનું દ્રવ્ય અથવા ગુરુનું દ્રવ્ય લીધા પછી મરી ગયા તો પછી કે છે એના વંશ પરાવંશ એ બધા દુઃખી થાય, પાછળ બીજા દુઃખી થાય. એટલે માટે ગુરુનું દ્રવ્ય અથવા મંદિરનું દ્રવ્ય ખાસ લાવવું નહીં, વાપરવું નહીં, છાનવું નહીં ને દેખીતી રીતે નહીં. એટલે લોકો જો સમજતા હોય તો મંદિરનું દ્રવ્ય કોઈ દિવસ, મંદિરનું દ્રવ્ય એકલું નહીં, કોઈ પણ વસ્તુ સાધન હોય કે ભાઈ અમને જરૂર છે, આપણે કામ કરીને આપી છે, પાછું આપીશું, તો પણ એ લાવવું જોઈએ નહીં. કારણ કે દેવના તમે દ્રોહી બનો છો, ગુનેગાર બનો છો. અને બીજું કોઈ જાણતું ન હોય અને વળી આપણે ઘેર જો લગ્ન જેવો વ્યવહારિક પ્રસંગો આવે તો તે વ્યવહારના પ્રસંગોમાં પોતાના આચાર્ય પાસેથી કે ભગવાનના મંદિર થકી ત્રાસ, કઢાયા આદિ પાત્રો તથા કુડલા આદિ અલંકારો, વસ્ત્રો તથા વાહન આદિ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી નહીં. કારણ કે પહેલાં બધા પણ સાધનો ના હોય, એટલે મંદિર ન હોય, મોટા મંદિર હોય ન હોય, અથવા તો આચાર્ય મહારાજમાં હોય તો આપણે કહે છે લગ્ન પ્રસંગ છે માખી લઈએ. વાહન મોટા મોટા હોય, રસોડામાં કોમ લાગે એવા હોય, કારણ કે ત્યાં મોટા ભોજન ને બધું બનતું હોય, રહોડા બનતો હોય, એટલે તો અહીં માખી લાવે, એટલે વાહન માગી લાવે. કોઈ અલંકાર પહેરવા માટે પોતા માગી લાવે. અને અહીં કહ્યું કે ત્રાસ એટલે મોટા મોટા કડાયા હોય ને, કડાયા હોય, ત્રાસ એટલે મોટા કઠલોટો હોય, એવા પાત્રો હોય, અલંકારો હોય, વસ્ત્રો, વાહન આદિ વથ છે અથવા તો બળદગાડીઓ છે
કે આ વાહન છે તમને આપજો. કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી નહીં, આવી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી નહીં, લાવવી નહીં, કારણ કે એ વસ્તુ ધર્માદાની હોય, તેથી કોઈ ધર્મ પ્રસંગ હોય એમાં વાપરી શકાય. આ વસ્તુ શું છે, મંદિરની એમાં ધર્મ પ્રસંગ હોય, મંદિરનો ગામમાં ઉત્સવ ઉજવાતો હોય તો એમાં વપરાય, પણ પોતાનો પ્રાઇવેટ પ્રસંગ હોય એમાં વપરાય નહીં. ધર્માદાની છે ધર્મ પ્રસંગમાં જ વપરાય, પણ વ્યવહારિક પ્રસંગમાં ધર્માદાની વસ્તુ વાપરી શકાય નહીં. અને જો ધર્માદાની વસ્તુ પોતાના વ્યવહાર કાર્યમાં વાપરે છે તો જરૂર દુઃખી થાય છે. આ બાબતમાં એક સ્મૃતિ વાક્ય પણ પ્રમાણું છે. એટલે સ્મૃતિ વાક્યમાં પણ આ કહ્યું છે કે ધર્માદાની જે વસ્તુ વાપરે એ દુઃખી થયાના રહે નહીં. ઘણી વખત અપાતી હોય, પૈસાથી ભાડુંથી લઈને અપાતી, જો કે મંદિરનો ધંધો જ ના હોય, મંદિરમાં એવું કરવાનું નહીં, પણ છતાંય કરતા હોય તો આપતા હોય, પૈસા આપીને લાવતા હોય તો બરાબર છે, બાકી એવી રીતે વાપરાય નહીં. ઘણા મંદિરોમાં તો મંદિરો એ ખરેખર મંદિરો હોવું જોઈએ, પણ ઘણી વખત તો જાન આવતી હોય ને તો ઉતારો મંદિરમાં હોય. ઘણી વખત કોઈ મરી ગયો એને બેહણો હોય કે બધે બેહવાનો હોય તો મંદિરમાં હોય. ખરેખર તો આ ના હોય છે, બરાબર જ ના પાડેલી કે મંદિર ધાર્મિક કાર્ય છે, બીજું કોઈ ના હોય પ્રવૃત્તિ. એમાં કોઈ સભાઓ ભરવાની ના હોય, સભા હોય તો એ ધર્મની હોય, મંદિર માટેની હોય, દેવ માટેનું થતું હોય એની માટે હોય. મંદિર છે કે મોટું છે એટલે ગામની સભા એમાં ભરાય, ગામનું કોઈ જાન આવતી હોય કે ઉતારો એમાં અપાય, એ વસ્તુ થાય નહીં. ઘણી જગ્યાએ છે, કોઈ મંદિરોમાં બપોરિયામાં બેહાણા પણ તો રાખતા હોય મંદિરમાં, એ ખરેખર ના હોય, એ જગ્યાએ રાખવાનું જ ના હોય. इष्टकाकाष्टमोहान देवालयगतान् गृहिणीयान्नात्मगेहार्थ ग्राम प्राप्नोति यातना इति. આ યમરાજાનું વાક્ય છે. સ્મૃતિમાં યમરાજા કહે છે કે ભગવાનના મંદિરમાં કોઈ ઈંટ, કાષ્ટ કે પથ્થર રહેલો હોય અથવા તો કોઈ લોખંડની વસ્તુ રહેલી હોય તો એ વસ્તુને ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાના ઘરને માટે ક્યારેય પણ લેવી નહીં. ધર્મરાજા કહે છે કે મંદિરની આવી વસ્તુ કોઈ લાકડાની હોય, લોખંડની હોય, પથ્થરની હોય, કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુને ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના માટે ક્યારેય વાપરવી નહીં, લેવી નહીં. અને જો લે તો એ યમયાતનાને પામે છે. અર્થાત યમરાજા કહે છે કે અમારે ત્યાં યમપુરીમાં આવીને જરૂર એને દુઃખ ભોગવવું પડે છે. એવું જે કરે છે એ યમરાજા કહે છે કે અમારે તો યમપુરીમાં આવીને એને જરૂર દુઃખ ભોગવવું પડે છે. અને વળી એ જ રીતે ગુરુ, બ્રાહ્મણ અને કોઈ પણ તપસ્વી પુરુષના વસ્ત્રાદિક દ્રવ્યને પોતાના માટે ગ્રહણ કરવા નહીં. જેમ દેવનું ગુરુનું કહ્યું એમ અહીંયા આગળ ગુરુ, બ્રાહ્મણ, કોઈ પણ તપસ્વી હોય, પુરુષના વસ્ત્રાદિક હોય, એ દ્રવ્યને પોતાના માટે ગ્રહણ કરવા નહીં. એમની જે વસ્તુ હોય એ પોતાના માટે લાવવી નહીં, સ્વીકારવી નહીં. અને આપણે એમની સેવા કરતા હોઈએ અને રાજી થઈને સેવાના પુરસ્કાર રૂપે આપે તો ગ્રહણ કરવામાં દોષ નથી. ગુરુ પાસે સેવા કરતા હો, તપસ્વીની સેવા કરતા હો અને સેવાના પુરસ્કાર રૂપે તમને કંઈક આપે તો કે લેવામાં દોષ નથી, સ્વામી કહે છે. એ જ રીતે આપણે મંદિરની અંદર સેવા કરતા હોઈએ અને સંતો જો રાજી થઈને પુસ્તક, માળા આદિ કોઈ પણ વસ્તુ આપે તો લેવામાં દોષ નથી. તમે મંદિરમાં સેવા કરતા હોય, સંતોની સેવા કરતા હોય, રાજી થઈને તમને વસ્તુ આપે, માળા આપે, પુસ્તક આપે તો કે લેવામાં વાંધો નથી. પ્રસાદ કદાચ હોય તો જમાડે તો વાંધો નથી કહે છે. પણ આપણે જો મંદિરમાં કોઈ પણ સેવા કરતા ના હોઈએ છતાંય પણ મંદિરમાંથી સંતો પ્રસાદી આપે તો લેવી નહીં. અથવા તો એવું લેવા જતા હોય મંદિરમાં સેવા કરતા ના હોય અને સંતો પદ આપે તો પણ લેવાની શાસ્ત્રો ના પાડે છે. જમવાની ના પાડે છે, મંદિરમાં જમવું પણ નહીં. પણ સેવા કરતા હોય પછી એ લોકોએ વ્યવસ્થા કરી હોય તમે દૂર ના છો ને બધી તો પછી તમે કરી શકો છો, યોગ્ય થાળ ભેટ કરી શકીને પણ એ દોષ ના લાગે. પણ એમને જમવા જ માટે જતા ઘણા તો મંદિરમાં જાય ટાઈમે જ જમવાના ટાઈમે જ પહોંચે, દર્શન કર્યા ના કર્યા અને સીધા જમ્યા પછી નીકળી જાય. એટલે ખરી ટાઈમે જમવા માટે જ જતા એવું કરતા હોય તો કે દોષ છે, તમારા દર્શનનું ફળ મળતું નથી અને
દેવના ઋણી બનો છો, મંદિરના ઋણી બનો છો. એટલે સેવા ના કરતા હોય તો કોઈ કામ ના કરતા હોય, તમે સેવાર્થે ગયા હોય મંદિરમાં અને સેવાથી તમને જમાડે તો વાંધો નથી, પણ એમને દર્શન કરવા જાઓ, જમવા બેસી જાઓ યોગ્ય નથી. મંદિર તો આજે તારના મંદિર તો મહારાજ સ્વામિનારાયણ ભગવાન વખતે પણ એ વ્યવસ્થા હતી, એટલા જમાડતા. લોકો દૂર દૂરથી આવતા હોય, દર્શન કરતા નાથી હોય, જમાડા એમને કહેલું છે આચાર્ય, બરાબર. એક બાજુ એ આજ્ઞા કરી, એક બાજુ આપણને આવી આજ્ઞા કરી છે કે ભાઈ જમવું નહીં, પણ એ શું છે કે દૂર ના હોય, મોડું વહેલું થવાનું હોય, રહેવાના હોય, તેના માટે એ બધી વ્યવસ્થા હોય. પણ ખાલી નજીક ના હોય છતાં જમી લેવું, જમવાના ટાઈમે જઈને જમી લેવું, આવું કરતા હોય એ યોગ્ય નથી. તેથી અવશ્ય પોતાના માટે ભારરૂપ બને છે. આવી શું છે, મંદિરમાંથી આવી રીતે પણ પ્રજાપતિ તો લેવી નહીં, અને પ્રસાદી પણ ધર્માદાની હોય છે. તેથી અવશ્ય પોતાના માટે ભારરૂપ બને છે, કારણ કે એ વસ્તી શાંતિ સંતો થોડા કમાઈ જાય, એ તો ધર્માદાની જ હોય ને, એમની પાસે જે ધર્માદા પૈસા આવ્યા હોય એમાંથી જમાડતા હોય, એટલે એ ભારરૂપ બની જાય. અને દેનારને પણ ભારરૂપ બને છે. અને જે ખવડાવતા હોય આવી રીતે પોતાનું ચલણ હોય એટલે કરતા હોય તો એ પણ દેવના ગુનેગાર છે, બને છે. અને દેનારને પણ ભારરૂપ બને છે. માટે શ્રીજી મહારાજનો અભિપ્રાય એવો છે કે પોતાના આચાર્ય થકી કે શ્રી કૃષ્ણના મંદિર થકી હરામની કોઈ પણ વસ્તુ લેવી નહીં, હરામની વસ્તુ લેવી નહીં. અપાતી હોય, ભાડે અપાતી, પૈસા અપાતી હોય તો વાંધો નથી, પણ આ એ વસ્તુ મંદિરમાંથી અથવા આચાર્ય પાસેથી માગી લાવી નહીં, લેવી નહીં, વાપરવી પણ નહીં, અને એમના થકી ઋણ પણ ન કરવું. આવું આ શ્લોકનો ભાવાર્થ છે. હવે 151 લઈ લઈએ જોડે. શ્રી કૃષ્ણ ગુરુ સાધુનામ દર્શનાર્થમ ગતો પથી તત્સ્થાનેષુ ચ ન ગ્રાહ્યમ પરાન્નમ નિજ પુણ્ય હતું. એટલે પુણ્યહૂત એટલે નાશ પામે છે. શ્રી કૃષ્ણ એનો અર્થ થાય છે શ્લોકનો, શ્રી કૃષ્ણ ભગવાનના તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાના અર્થે ગયે સતે માર્ગને વિશે પારકો ન નખાવું. શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના જે સ્થાનક તેમને વિશે પણ પારકો ન નખાવું. કેમ, જે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લેવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. હવે જેને પુણ્ય કમાવું છે, ભગવાનને રાજી કરવા છે, આની માટેની વાત છે. ખાવા પીવા જતા હોય બરાબર, બાકી જેને પુણ્ય કમાવું છે અને ભગવાનની આજ્ઞા પાડીને ભગવાનને રાજી કરવા છે, એના માટેની આ વાત છે. એટલે મહારાજ કહે છે કે અમારા ગૃહસ્થાશ્રમી પુરુષો હોય એમને ભગવાન ગુરુ સાધુના દર્શન માટે જ્યારે જાઓ છો ત્યારે માર્ગમાં પારકો ન ખાવું નહીં. તમે દર્શન કરવા જાઓ, વચ્ચે કોઈ ખવડાવે, કોઈના ઘેર ખાઈ લો, વચ્ચે આવતું હોય તો તમારું પુણ્યનો નાશ કરે છે, તમારું પુણ્ય એને મળી જાય છે. ને ભગવાન ગુરુતા સાધુના તે સ્થાનકના વિશે પારકો ના ખાવ, પછી રસ્તામાં ના ખાવું. અને ત્યાં ગુરુના સ્થાનકે કે ભગવાનના સ્થાનકે મંદિરમાં કે કોઈ સાધુ સંતો હોય એમના ઉતારા હોય ત્યાં આગળ પણ પારકો ના. ઘણા તો મંદિરના દર્શન કરીને કર્યા અને સંતોના આસને એ પહોંચી જાય અને ખાઈ પીને જ આવે. સંતોના આસને ખાય અથવા મંદિરના રસોડે ખાય અથવા ગુરુના રસોડે ખાય. હા, જે દૂરના છે ને એમના માટે વ્યવસ્થા કરી છે, ના નથી. ખાવા માટે એ લોકો તો મારવા માટે રસોડા ચલાવે, પણ જેને પુણ્ય કમાવું છે, જેને વ્યવસ્થા છે, એને ત્યાં આગળ ખાવું નહીં. પૂરેપૂરું પુણ્ય લેવું હોય તો રસ્તામાં ના ખાવું, કોઈનું પણ ના ખાવું એમ કહે છે. પછી આ સંઘો જતા હોય અને રસ્તે જમાડે તો ખરેખર તો પોતાનું લઈને જવું જોઈએ, પોતાની આવક અથવા પૈસા હોય એનું લઈને ખાવું જોઈએ. એના બદલે સંઘોમાં વચ્ચે રાજા સંઘમાં જતા હોય કે પછી આપણે કોઈ મોટા તીર્થયાત્રા સ્થળે જતા હોય, આ અંબાજીના સંઘો જતા હોય તો રસ્તામાં ઘણા જમાડે, બળે ખવડાવે, પીવડાવે, તો લેર કરો છો. અને એટલા માટે જ કેટલાક તો જતા હોય. હવે એક પેલા જે જમાડના તો પુણ્ય કમાવા જ કાઢે, એટલે તો પુણ્ય કમાય છે, પણ તમે તો શું લઈને આવ્યા? તમે તો કોઈ મૂકીને આવ્યા, એમને આપીને આવ્યા. એટલે બને ત્યાં સુધી, અને કદાચ તમે કરો છો તો ત્યાં ભેટ લખાતી હોય તો ભેટમાં લખાઈ દો તો વાંધો નહીં. પણ પછી જમો, તમે જાણો છો કે ઓછામાં ઓછું 50-100 રૂપિયા ડીશના થતા હોય, અને પછી હું 10 રૂપિયા લખાવું, ઘણા કે હું તો જમું પણ 10 રૂપિયા લખાઈ દઉં,
પણ 10 રૂપિયામાં તો કશે તાર ખાલી કોઈ એક વસ્તુ સામાન્ય આવતી નહીં. 10 રૂપિયાની ખારસી કંઈ 100 ગ્રામ આવતી નહીં. તો પછી વિચારો તેમ કેમ આખું ફૂલ ડીશ જમીન સારી રીતે જમીન આવ્યા હોય પછી કહું 10 રૂપિયા 5 રૂપિયા લખાઈ દો તો 5 રૂપિયા મૂકી દઉં પેટ એમને મૂર્તિ આગળ ગલ્લામાં નાખી દઉં તો એ પુણ્ય થાય. પછી તમારી સ્થિતિ હોય બરાબર કે તમારી સ્થિતિ એવી છે ચાલીને જતા હોય પૈસો હોય ને જતા હોય તો એને વાંધો નથી. એને 5 રૂપિયા મૂકે ને ના મૂકે તો એનો વાંધો નથી. પણ છતાં એ ઘેર આવીને ખાઈ શકે છે. દૂર ના હોય આખો દિવસ પડવાનો હોય તો જમે તો બરાબર છે. પણ બપોર ઘેર આવી જવાય એવું હોય તો પછી ભલે સ્થિતિ સારી ના હોય તો પણ ઘેર આવી નથી ખાવાની. પણ ઘેરે ખાવાનું તડાકા બોલતા હોય ખાઈ લે તો બરાબર છે. એટલે ભગવાન એવું કહે છે કે આવી જગ્યાઓ હોય તો એમના આસનો અથવા તો એવી જગ્યાએ મંદિરોમાં કે વચ્ચે રસ્તામાં કોઈ પણ જગ્યાએ જમવું નહીં. સતાનંદ સ્વામી કહે છે શ્રીજી મહારાજ સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે શ્રીજી મહારાજે ગુરુ અને સાધુ આ બંનેનો પૃથક ઉલ્લેખ કરેલો છે. સાધુને પણ ગુરુ કહી શકાય છતાં અહીં ગુરુ શબ્દનો પૃથક ઉલ્લેખ કરેલો છે. તેથી ગુરુ શબ્દથી અહીં આચાર્ય સમજવા. સાધુ અને ગુરુ બે શબ્દ વાપર્યો એટલે ઘણા સાધુ અને ગુરુ ગુરુ કરતા હોય. ખરેખર સંપ્રદાયમાં ગુરુ એક જ છે આચાર્ય. પછી તમે કોઈ સંતને ગુરુ કહો એ બરાબર છે પણ બધા ગુરુ થઈ જતા નથી. મૂળ ગુરુ આચાર્ય મહારાજ છે. એટલે ઘણા ગુરુ કેવડાવવા સારું ગુરુ કોને તો એમની ચેન ના પડે. ગુરુ તો સ્વામિનારાયણ તમે આશીર્દ બનો તો આચાર્યના હાથે જ દીક્ષા લઈ અથવા મંત્ર લો તો સાચા શરણાર્થી કહેવાય, સાચા સત્સંગી કહેવાય. એટલે સંતોના હાથે આપણે ટ્રેન થયા હોય અથવા તો એના દ્વારા સત્સંગ થયો હોય ગુરુ માનીએ બરાબર છે પણ સાચા ગુરુ તો પહેલા એ છે. હા પછી એવી રીતે સાધુ બનતા સાધુના જે શિષ્ય હોય તો પહેલા પાળા તરીકે રહે અને એમના એટલે એ એમના ગુરુ છે. પછી એની દીક્ષા પાવતા રહે આચાર્ય મહારાજ એ ગુરુ છે અને સાધુ એના ગુરુ છે. પણ બધા સત્સંગીઓના ગુરુ સાધુ નથી. સાધુને ગુરુ બહુ ખાસ કહેવાય પણ નહીં, સંત જ કહેવાય. અને ગુરુ તરીકે માનો એ વાત જુદી કે એમના પાસે તમે સારા સત્સંગી થયા હોય શીખ્યા હોય બધું હોય ગુરુ કહો એ બરાબર છે પણ ગુરુ માનવા યોગ્ય તો આચાર્ય જ છે. માટે અહીંયા આગળ સ્વામીએ ગુરુ કહ્યું છે તો અહીંયા આચાર્ય માણસ સમજે એવું સતાનંદ સ્વામી કહે છે. અને એના સાધુના અને સાધુ શબ્દ જુદો વાપર્યો છે. એટલે ગુરુ શબ્દથી અહીં આચાર્ય સમજવા. તો ભગવાન આચાર્ય અને સંતોના દર્શન માટે આપણે જ્યારે ગયેલા હોઈએ ત્યારે માર્ગમાં જેમ બને એમ પારકો ન ખાવો નહીં. જતા હોય ચાલીને જતા હોય કે પછી દૂર જવાનું હોય રસ્તા પાછા રોકાવાના હોય તો કોઈનું પારકો ન નાખાવું. જ્યારે તમે યાત્રા કરો છો અથવા દર્શને જાઓ છો ત્યારે કોઈના ઘેર અથવા કોઈનું પારકો ન કોઈ ઘણા તો હોટલોમાં ખાઈ લેતા બધા પૈસાથી ખાઈ લેતા પણ એ ખરેખર હોટલોમાં ખાવાનું તો આપણને ના જ પાડી છે પણ છતાંય અત્યારના સમાજમાં નાના જગો પ્રમાણે જમતા હોય તો પૈસાથી ખાવું એ બરાબર છે પણ કોઈના ઘેર પારકો ન ખાવું નહીં. ભગવાન આચાર્ય માટે જ્યારે બને ત્યારે પારકો ન ખાવું નહીં. અહીં પારકોનું જે કહ્યું એ ભિક્ષા સિવાયનું અન્ન જાણવું. બાળકોને એટલે ભિક્ષા સિવાયનું ઘણા જતા હોય ભિક્ષા માગીને ખાતા હોય. ભિક્ષા જે માગીને ખાય છે ને એને પોતાનું સમજવાનું. ભિક્ષા માગી લે એટલે એમનું કોણ ખાતા નહીં કારણ કે એ શાસ્ત્રોમાં છૂટ એવી આપી કે ભિક્ષા માગે છે એ પોતાનું જ જમે છે. કારણ કે ભિક્ષા કોણ માગીએ કે કોઈ સામાન્ય કોણ માગીએ કે તો શરમ આવે. એટલે ભિક્ષા સિવાયનું અન્ન જાણવું. ભિક્ષાનું અન્ન પારકું કહેવાતું નથી. સ્વામી કહે છે ભિક્ષાનું અન્ન સર્વ પ્રકારે પવિત્ર છે અને પોતાનું જ કહેવાય છે. માટે ભિક્ષાનું અન્ન જમવામાં દોષ નથી. ભિક્ષા માગીને લેલા હોય કોઈ જતા વર્ણીઓ કે કોઈ જતા હોય ભિક્ષા માગેલું અન્ન પોતાની પાસે હોય રસ્તામાં જમે. ભિક્ષામાં આવેલું હોય કોઈ તૈયાર આપ્યું હોય ખાવાનું આપ્યું હોય રોટલા આપે કે ભાખરી આપે કે બીજું આપ્યું હોય તો ભિક્ષા માગીને ખાવામાં વાંધો નથી કે એ પારકું નથી. પવિત્ર છે અને પોતાનું જ મનાઈ છે કે એટલે ભિક્ષાનું અન્ન જમવામાં દોષ નથી. પણ ભગવાન ગુરુ કોઈ સાધુના દર્શનાર્થે યાત્રાએ આપણે ગયેલા હોઈએ અને તેમાં ત્યાં જો પારકું અન્ન જમીએ તો દર્શનનું કે યાત્રાનું પુણ્ય તો
આપણે જેમનું અન્ન જમીએ હોઈએ એમને જ મળે છે. એટલે આપણે દર્શને પૂજવા માટે જતા હોય અને પારકું રસ્તામાં ખાવ બીજા બધાનું ખાવ તો એ પુણ્ય જે ખવડાવે છે એને મળે છે. તમારું પુણ્ય તમને મળતું નથી. એટલે રસ્તામાં જે સંકોચાઈને જમાડે છે એટલે વિચારી લેજો કે આ મનને મળતું નથી. અને જો પારકું અન્ન જમીએ તો દર્શનનું કે યાત્રાનું પુણ્ય તો આપણને જેમનું અન્ન જમેલું હોય તેમને જ મળે, પણ આપણને કોઈ મળતું નથી. આ બાબતમાં પણ સ્મૃતિ વાક્ય પ્રમાણરૂપ છે કે ભાઈ શું છે તો યસ્યાન્નમ અસ્મેન પુરુષસ્તીર્થે ક્ષેત્ર વ્રતાની ચ યજ્ઞાન જપમ તપો વા અપી કુર્યાત તસ્યૈવ તત્ફલમ ઇતિ. એનો અર્થ એ છે કે જેમનું અન્ન જમીને પુરુષ તીર્થયાત્રા વ્રત યજ્ઞ જપ કે તપ કરે છે તો જેનું અન્ન પોતે જમેલો હોય તેને જ તીર્થયાત્રાનું ફળ મળે છે. આ સ્મૃતિ વાક્ય કહે છે કે જે તીર્થયાત્રા જવા નીકળ્યા હોય અને અથવા તો તીર્થયાત્રા તો વ્રત કર્યું હોય, યજ્ઞ તપ કરતા હોય, તપ કરતા હોય અને તમે જે કરો છો તે વખતે તમે બીજાનું અન્ન જમો છો, જેનું અન્ન પોતે જમેલા હોય તેને જે તીર્થયાત્રાનું ફળ મળે છે, પોતાને કોઈ મળતું નથી. એટલે તીર્થયાત્રા કરવા જાઓ તો એ ફળ કોને મળે? જેને તમને જમાડ્યા છે એને મળે છે. એટલે એ વિચારીને આગળ આપણે શબ્દો વાપર્યા કે ભાઈ સ્થિતિ હોય કે સંજોગ એવા થાય બરાબર છે, પણ ત્યાં આગળ જ્યાં થતું હોય તો ત્યાં ભેટ, ચરણ ભેટ કે આ તે મૂકી દો તો વાંધો આવે નહીં તો એ તમારું ફળ જે જમાડે છે એને મળે છે. એટલે રસ્તામાં કોઈનું ના જમવું અને સ્થાનકોમાં જઈને પણ જમવું નહીં. પ્રકારના સ્થાનકો ત્યાં બનાવી દે બધી જમવાનું જો જમવામાં પાછું એમાંય આપણે વાદ વિવાદ કરતા હોય કે આવું જમાડ્યા ને આવું કરે છે, ફલાણા બીજા સારા હોય એમને આવું જમાડે છે, પૈસા ભર્યા ને આવું જમાડે છે. એક મફત જમવું ને પાછું આવા વિચારો કરવાનું અને ભેટ તો મૂકવી ના હોય પાછી. એટલે આવા વિખાદ કરે અને પછી તો મુજ જાય પણ વિખાદ કરીને આવું બોલી અને પછી પાપનું પોટલું બાંધી ના આવે. એટલે જમવું તો બોલ્યા ચાર્યા વગર જમી લેવું, જેવું મળે એ જમાડે છે જમી લેવું, પણ એના પાદરૂપ કંઈ બોલવું નહીં. પોતાને કોઈ મળતું નથી, આ કોઈને તરફડ કરે અને કોઈ ફળ મળતું નથી, માટે ભગવાન ગુરુ તથા સાધુના દર્શનાર્થે ગયેલા હોઈએ કે પછી યાત્રાર્થે ગયેલા હોઈએ ત્યારે પારકું ન ખાવું નહીં, આવો અભિપ્રાય. જ્યારે દર્શનાર્થે ગયા હો, તીર્થયાત્રાએ ગયા હો, મંદિરમાં જતા હોય, દર પૂનમે દર્શન કરવા જતા હોય, કોઈ વ્રત અથવા કોઈ તિથિ હોય, કોઈ ઉત્સવ હોય ત્યારે જતા હો તો પૂરેપૂરું ફળ જોઈતું હોય તો તમારે રસ્તામાં અને ગુરુદેવ અથવા સાધુ કે આચાર્ય તમે કોઈનું પણ જમવું જોઈએ નહીં. અને જમો છો તો કોઈ દાન ભેટ આપી દેવી જોઈએ અથવા સેવા કરવી જોઈએ, શારીરિક સેવા કરવી જોઈએ, પૈસાથી સેવા કરવી જોઈએ તો વાંધો આવે નહીં. તો પુણ્ય તમારું બધું જતું નથી. 51મો શ્લોક પૂરો થયો. 52મો અત્યારે આપણે લેતા નથી, ફરી વખત લઈશું. 152મો ભાગ પૂરો કરીએ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.